આઈ હવારના પોરમાં હું બ્રશ કર્યા ભેગી દ્રાક્ષ ખાવા માંડ્યા છો. ના ઉલાળી ખાવ, ગળામાં હલવાઈ જાય તો નવરા થઈ જાવ. હરખી રીતે ખાવ. આઈ ઊભા થઈને નાવા જાવ ને જલ્દી. આજ રવિવાર છે પણ શાંતિથી બેહવા દે ને, ક્યાંય જવું નથી મારે બહાર. મારે જાવ મારા બાપા. હે કેમ અચાનક બાપા હે? અમે હું આ નથા સોતા? લે મન મારા બા યાદ ન આવતા હોય? તમે વળી કેતી કીધું કે જાય એમ. નકર કામ જ ઢોડાવું મારી પાસે તમારે. મેં હું કામ કરાવું તારી પાસે? તમે મૂકવા આવો છો કે નહીં? નહીં આવું તો હું કરી દઉં. તો હું રિક્ષામાં આવી જાય, બાકી જાય ખરી. હાલ હું મૂકવા આવું પણ એક શરત હે. કઈ શરત? હું લેવા આવું તો જ તાર આવવાનું બોલ. એટલે તમારો ઈરાદો મને લેવા આવવાનો છે જ નહીં. કાંઈ વાંધો નહીં, તમે તારે હું રિક્ષામાં વઈ આવી. પણ અત્યારે મને મૂકવા આવો છો કે નહીં? આવું તો જોહે ને, નકર હા હું માં કઈને મારે છોડીને મૂકવાય નથી આવતા. હા તો ન આવો તો કે જ ને. મૂકે ફ્રીજમાં જા. અય હું મૂકું. પડી દ્રાક્ષ મારા ભાઈ હાટું લઈ લો, ઈ ખાઈ જાય. હા બધું લઈ જ જાઓ, અમે ભલે ને આયા વંડિયું ઠેકતા હોય. તો એક થોડીક એવી દ્રાક્ષ લઈ જાય, એમાં તમારું હું ખાઈ જાય. એ લઈ જા મારી માં, લઈ જા. આ તો પ્રેમથી ગયો ને, એમ ગળા હું ફાડો છો. બે હું આવું, કપડા બદલી લઉં. ક્યાં આવી કે દીસું ખબર પડતી. ટીનોડી ગાડીને કાબુ મારી દે, હું તૈયાર થઈ જાઉં. આમાં હાલતા થાવ, હું કઈ થોડી ગાડીને ગાભા મારું. આ લગ્ન પછી એવા ભાખરે ભણાના છે ને ક્યાંય ના નથી ગયા. આ તો કલાક પછી હાલ હું ગાડીને ગાભો માર દઉં. હા લે ગાડીને ગાભો તો માર્યો. એટલે આ શું કરશું? દેખાતું નથી ગાડીને ગાભો મારું છું ઈ. પણ કઈક માણસ રીતે મારા એમનેમ ધૂળ સોંટિયામાં જોતો. મને આવડે ને એવો મારું છું, નો ગમે તો હાથે મારી લેવાનું. તાર બાએ તને કઈ શીખવાડ્યું જ નથી લાગતું, રાયડું નાખતા સિવાય. મારી બાએ મને બધું શીખવાડ્યું છે, બરાબર ને? ખાઈ પીને ટેસ્ટા કરતાય શીખવાડ્યું છે. હા એ તો અત્યારની બધું બાયુને આવડે જ છે, ખાલી ઘરના કામમાં જ ધ્યાન નથી દેવું. આમ જલ્દી હાલો ને, વડકા ભરોમાં. આમ સાફ કરાય કहीं. હવે આ ખટાણાને બેસી નાખો ને તો સારી વાત છે. રોજ રોજ એટલું પીવ 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 કરે રાખો છો તે. એમ પાછો જો તો કેવો ધુવાડો નીકળે છે. વેસવાની વાત નહીં કરતી હો, ગાડી છે ને મારી રામ પ્યારી છે, હું જિંદગીમાં નહીં વેસું. સુંદરને બોલાવવો પડશે એવું લાગે છે. ના હવે તાર ભાઈની વાત કરું છું. મારા ભાઈ નામ નહીં બગાડતા, જો કહી દઉં છું. હા હવે ફોન કરીને બોલાય ને, મને લાગે છે આને રિપેર કરાવવી પડશે. મને તો એમ લાગે આ વેચવી પડશે. જો પાછી કરું છું ને ફોન મારા ભાઈને. હેલો, આ તાર જીજાજીને ગાડો બગડ્યો છે, સાલું નથી થતો, મને લઈ જા. કર્યો ફોન? હા. કેમ છો જીજાજી?
બસ ભાઈઓ ભાઈઓ તાર બેનને ઉપાડ હાલ જલ્દી તું હાલ 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 જીજાજી પૈસા નથી, રિક્ષા ભાડાને આપો. કામ કરવાનું રાખો નકરું રખડોમાં તો પૈસા આવે હાલ્યો આય 2000 રૂપિયા આપો તો વાપરવાના પૂરા થઈ ગયા. તમારે બે ભાઈ બહેનને નકરી પૈસાની જ ભૂખ છે કે હું કામ કોઈને કરવું નહીં પૈસા માંગ્યા કરે મારી પાસે તારે સ્ટોન સોટાડવા નહીં ઓલાને હીરા ગણવા જવું નહીં મારી પાસે હું કઈ ઝાડવું છે જ ખેરા કરે હાલે લોહી પી ગયા આરા ભાઈ બેન ભેજ કરી છે બે તો તું કેમ ગાડી લઈને ન આવ્યો? એમાં પેટ્રોલ નહોતું.